રે ઓ મારે વડા તું કાલે ઉડી જાજે અરે મારી હાટું રહી જાજે આજ નિરાત એ આજ મારી હાટું રહી જાજે આજ નિરાત મારી લાડકી ને મારા માહી બેન રે એ મારા લાડકી રે નાના કડી હરી જોશું તમારી વાત ધનુશ્રી બેનની વાટડી અરે ભેડા મળી કરશું બે ફરિયાદ એ મારા માહી બેન રે એ મારા ધનુશ્રી બેન ને એ મારા માહી બેન ને નાના કડી અમે જોશું તમારી વાત આજ મારી હાટું રહી જાજો યાર અરે સાસરીએ જાતા રે જોજો આખણ નો બીજા દીકરી તો બારકી થાપણ કેવાય અરે દીકરી તો બારકી થાપણ કેવાય દીકરીને તોરે ત્યાં મારી દીકરી તો બારકી અરે દીકરી તો પારકી થાપણ કેવાય અરે દીકરી તો પારકી થાપણ કેવાય અરે દીકરી તો પારકી થાપણ કેવાય એવા અમારે जो के मारा खास जिगरजान अमारे शिवराजबेन जयराजभाई અને એય માં રૂપલમાને યાદ કરતા હોય ત્યારે મને ગાવાનું મન થાય મારી મારા ચામડાની સીવડાવું તારી મોજડી
આજ મારી મારા ચામડાની સીવડાવું એ માતાજી તારી મોજડી અન તોય રે મારી તારા લૂણ નો ચૂકવાય રે રૂપલ રે માડી મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો આજ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો અરે યુ એક દુબળો કોણ પાઘડ્યું સને પચા અરે માયા યાર કોઈ જોને ભારી નહીં ઈ કોળો ઈ જોને જસો વા હમણાં થોડાક સમયમાં મારા દીકરાનું એક ગીત બહાર પાડું છું વીર માંગણા વાળાનું જીવતા તો કદાચ પ્રેમ કરે પણ મર્યા પછી જો મારો બાપડો પ્રેમ કરે ને એ વીર માંગણો એક બે કડી મારે તમને સંભળાવી છે મારો બાપડો મામા મારી પદ્મા ને કે જો તો મગા દે સોને અરે આજ પામે પામે પરજણી કોણ ભૂત રોવે અરે નીલો તરિયું એ લોહી જાય પદમાને કે જો તમે જાનેરા એ જુહારો અધૂરી રહી મારી ત્રીતડી રે એ મારા એની માલી પાછો કદા લાલ ડાક સિવાય જો બીજો ડાક પડવા દઉં ને તે રીતે હું થોયસાની ખોડિયા લો કે બાબા ખોડિયા લો કે બાબા ખોડિયા લો કે બાબા મારી ગાડી ખોડિયાલ તને જન લાડ પડાવ જન લાડ પડાવ મેં હમણાં કીધું કે દુબળી વાયર હોય એમાં સીંડા પડે વાયર વગરનો વેલો નો છોડે વાયર તો વેલા ના ખાઈ જાય આ ભૂવો જે રહ્યો ને એ મારો થાપેલો છે ભૂવો થપાઈ ગયા પછી કુટુંબ મારે થોડીક મગજમારી થઈ હું હાચા બોલો માણસ હો કુટુંબ એવું કીધું કે આપણે રાવણદેવને નથી રાખવું હે પણ કુટુંબ કદાચ ના પાડી શકે પણ ધરતી માતે જો કદાચ અમારા રાવણદેવનો ભૂવો થાપેલો હોય ને હે આજ કદાચ કુટુંબ ના પડે પણ 100 વર્ષે જો કદાચ મારી ખોડિયા લિયાર ન કરે તો ધરતી માતે મારી ખોડિયા લોકવે મારા બાપ લોકવે મારા બાપ મારી ગોતા પડ્યા ભૂવા વગર જેથી ઉકલે નહીં જેથી ઉકલે નહીં કોનો તેડાવો મારી ગાંડી ખોડિયાલ ના ને જેથી ભૂવાને એ બોના ગોતા રે ઉકલે માં ગાંડી ખોડિયાલ એવી 5-10 મિનિટ આજ વડોદરિયા પરિવારની મલિપા માતાજી ખોડિયાલનો માંડવો છે તો મારે ખોડિયાલનું કેવું છે તમને 5-10 મિનિટ દાણા જોવાનું બંધ કરજો મારી વાતમાં તમે ધ્યાન દેજો તો તમને મગજમાં બેસે તમારી ખોડિયાલ કેવી હતી
કે દીકરા તો હાથી માતાજી દે પણ આ માં ખોડિયારે કેવો દીકરો તો ગઢસુનાની માલિપા કે પેલા નામ દઉં પછી જો દીકરો દઉં ને તો માનજે ધરતી માતે મેં ગાંડી ખોડિયાલે દીધો તો બા ગઢસુનું છે જુનાગઢની માલિપા હાથ રાણીએ જેદી રાજ વાંચ્યું જાતું હતું તેથી કોઈક રાજાને એવું કીધું કે કોઈક માતાજીના ભુવા ભાઈ દાણા જોવરાવો ને તો આપણા ગઢસુનામાં સંતાન થાય ને કર નો થાય પરિવારને તો ખાસ કહું છું કારણ કે આટલા લગીન મેં તમને અંધારે મજા કરાવી દીધી છે હવે હું માતાજીને મજા કરાવવા આ વાત કરવી છે મારે હાથરાણી રાજ વાંજ્યું જાતું તો બારોતી કોને કહેવાય ને મારો બાપલો રાજની મલિપા ખબર પડતી નહોતી તેથી સુમલદે ફરમાર માતાજી ખોડિયાલા મઢ પાસે જઈને બેઠી પણ બે હું મારી ખોડિયાલ જેથી મઢને અરે હું તો જેથી પુત્ર વગરની જોને ઉઠું નહીં પણ તેને મારા દેવલા જેવો મને તું એક દીકરો અરે મારો ખોરો ખોલાઈને મારી તું ખોડિયાલ એમાં પેટની માંડણી શો મળી મારીને સંતાન નથી આ પેલો દુઓ આવા 360 દુઓ છે હું 2-5 દુઓ તમને સંભળાવું પણ તેથી રાજની માલિપા મારો બાપલો એમ કહેવાય છે બારોત્યું કયો ને કહેવાય ને ખબર નહોતી ત્યારે આ બીજા દુવાની માલિપા મારા દેવભાઈને વિનંતી કરું માં ખોડિયાલ કે હાથ બેનું એ બારોત્યું નહોતું ભાઈનું તેથી મારી માતાજી ખોડિયાલને શું કહે છે પણ બારોતિયાની મારી ભરે અરે યજ જેડી ઠાઠર યજ જેડી ઠરી છે ના પણ મારી દેને એ દેને મને દૂધ પુત્ર જેડી દી કરો અરે આજ મારો ખોરો ખોંડાઈને ગાડી ખોડિયા કેદી ત્રીજા દુવાની માલિપા રાજની માલિપાથી એવો હુકમ પડ્યો અને કોકે જઈને કીધું કે જો તમારે સંતાન જોતું હોય ને તો કાનપર ગામ છે જસદન તાલુકાનું કાનપર ગામને જૂનવાડી ખોડિયાલ હે અને ન્યા મેંડો છોકરાના હાથમાં ભરવાનો દીકરો છે જો ઈ કદાચ આવે નાણા દે તો તમારે દીકરો થાય ને આજે નો થાય ને કાયલો ન થાય ઓલા ભાઈ ફૂતા એને ઊભા કરી દો બાપુજી ઘરે વહી જાઓ ગુડ નાઇટ જાઓ માંડવામાં ન હોય બેટા અત્યારે ત્રીજા દુવાની માલિપા મારો બાપલો હાથ હાઈડું મોકલી અને તેથી અમારો દેવભાઈ શું કે છે હા હાઈડું મોકલી મારી હાથ એ ઘર પૂછવા ઓલા મેના છોકરાના પણ આજ ઝુકાડ મારા મેદાની ડેલીએ અરે આજ ખબરું લેવા એટલે મારી ખોડિયાલ મારે ખબરું લેવા ખોડિયાલ કેડી કાનપર ગામની માલિપા હાથ હાંડું આવીને જવાબાઈ હાલગોતર ભરવાની દીકરી જવાબાઈને પૂછ્યું કે મેંદા છોકરાનું ઘર ક્યાં છે ત્યાં તો જવાબાઈને આંખની માલિપા એક આંખની માલિપા સાવન ને બીજી આંખની માલિપા ભાદરો કે મારો મેંદો ભૂવો મરી ગયો છે ને એને 12 દીના વાણા હોઈ ગયા છે હા અને ત્યારે જૂનાના સિપાહીએ મેણો માર્યું કે તારો મેંદો મરી ગયો તો ભલે મરી ગયો તારો મેંદાની ખોડિયાલ તો નથી મરી ને અને તેથી અમારા રાવણદેવ મારો બાપલો માતાજીને શું કહે છે જવાબાઈ રોતી હતી અને તેથી દુવાની માલિપા શું કહે છે ઝહડી રૂવે મારી રઢિયાળી રાત એ મને આહુડે નો આવે કોઈ પણ કાવઈ ગઈ મારી ગાંડી ખોડિયાલ નિહાય રે અરે આજ ખબરું લેવાય ને મારી ખોડિયાલ આજ ખબરું લેવા મારી ખોડિયાલ
તો બાપો તો બાપો આ આટાને જે આપણે દાણા જોઈશું ને રમેશભાઈ, આલિયો વસન ને આલિયો વધાવો એ વસ્તુ નથી, પણ મરતો ગયો ને પોતાના દીકરાને માતાજીનો ભેરિયો દેતો કે ગાલે બેટા જો આની માલિપા મારી ખોડિયાર જવાબ ન આપે ને મારી ખોડિયારને ખોદીને નાખી દેજે. હે તેથી દીકરો વિચાર કરે કે મારો બાપ મરતો ગયો ને મને આ ભેરિયો દેતો ગયો, આ ભેરિયામાં શું તાકાત હશે. લાઈને આ હુકાઈ ગયેલું ખાખરાનું ઝાડું છે એની માથે ઘા કરું, માણા તો કદાચ આ ભેરિયો ઓઢીને ધૂણે અને આ ખાખરાનું ઝાડવું ધૂણીને મને જવાબ આપે ને તો માનું કે ધરતી માથે મારા બાપના લટે ખોડિયાર રમીતી, નકર તો મારો બાપે ખોટો અને મારી બાપની ખોડિયાર ખોટી માં, ખોડિયાર ખોટી માં, ખોડિયાર ખોટી માં. મારી ગાડી ખોડિયાલ હો, ખોડિયાલ હો, ખોડિયાલ હો. આ મારા રિંકલ પટેલની મોઢા, પટેલની મોઢા. એવી તાતણીએ વાસે એવી તાતણી વહે રે ગાડી ખોડિયાર. આ મારા સુજની મોઢા, સુજની આ ધીરજભાઈ, આ ધીરજભાઈ. અને મારા બાપો મારી ખોડિયાલ જોજ હો, એ મારી માં ખોડિયાલ ને બોલાવો. આ મારી રૂપલ, મારી ગાત્રાળ હા, મારી ગાત્રાળ હા. એ મારી ખોડિયાલ રમવા આવો, મારી ખોડિયાલ રમવા આવો. એ મારી ગાત્રાળ રમવા આવો ને એ મારી મોમાય રમવા આવો. આ મારી વંશાગરી મોમાય હા, આગરી મોમાય હા. તેરી મારી ખોડિયાલ લઈ લ્યો, લઈ લ્યો. આ સ્પેશિયલ મહેમાન અમારા હાકર ખાવા હાટો આવ્યા છે, બધે થઈને તેને ખવડાવી દઉં પેલા. હે ભાઈની મોજ મારી બાની રે ગજરાર તારી રાયપા અંતેડી માતાજીએ પરમાન લીધું ખાખરાનું ઝાડું મારો બાપા. આવું છે રે એ ઠીકે રે મારી તારા બે જાડી તું એરી કરજે ને મારી ભગવતી આવજે પડી તમે બેડેરી કરજો ને મારી વચરે. આ તાતરાણીએ રાજ વાંજ્યું જાતું હતું અને પછી મારો બાપડો એમ કહેવાય છે ભુવાએ દાણા દીધા, પણ કેવા દાણા દીધા કે દાણા જોવા કઈ હેલી વાત નથી. મારો બાપડો 335 ભુવાને જેલમાંથી છોડી દો, જાવ હું ખોડિયાલ કહું છું. તારા રાજની માલિપા શું વાંધો છે?
છ રાણીએ સંતાન નહોતું થયું ત્યારે હાથમી હુંબલદેવ પરમાર જેથી પરણવા ગયો ત્યારે સાંભળજો બરોબર, આ મીંઢોરને મોડિયા જે બાંધ્યા છે ને હોનાના, એની માનતા લીધી હતી કે આ હોનાના મીંઢોરને માળિયા થે છે ને હાથમી રાણીએ દીકરો દે એટલે ગ્રજરાના ઘાટની માલિપા હું છોડાવીશ. હું દેવે લઈને ભોય રમો કે બાપુ અટાણા રાત થઈ ગઈ છે, હવે ગ્રદરા ન જવાય ને તુલસીને ક્યારે છોડી દો એટલે તમારી માનતા પૂરી થઈ જાય. જેથી ખોટું લાગી ગયું તું મારી ખોડિયાલને કે જ્યાં લગીને આ મીંઢોરને મોડિયા ગ્રદરના ઘાટ માટે નો છૂટે ત્યાં લગીને એ કોઈ રાણીને જો સંતાન થવા દો તો ધરતી માતે મને ખોડિયાલને કોણ હોય. જુવાન ઘેરે તો કદાચ દીકરા થાય પછી સુમલદેવ પરમારને મારો બાપલો એમ કહેવાય છે. દાણા જોઈને એવું કીધું, આ ભૂવો જાહેર ધૂણવા બેન એટલે સારે દેશમાં જાહેર ઉડાડે. હું કામ ઉડાડે છે? રાવણદેવ લિસ્ટમાં લખે હાચા મોતી લઈ આવજો. કરુણતા પેદા કરો બેટા, હાચા મોતી મંગાવે, એનું કોઈ શાક નથી થતું. સુમલદેવ ગરીબ દીકરી હતી, એને શેડે માતાજીને જાહેરનો રોટલો ખાતી હતી. એટલે કે હું ગ્રદરા જાઉં ને એટલે માતાજીને જાહેરથી હું વધાવીશ. છ રાણી માનતી હતી એટલે એને એવું કીધું કે હું માતાજી જઈશ એટલે હાચા મોતીએ વધાવીશ એટલે માતાજી મને દીકરો આપશે. ત્યારે એક રાવણદેવ મારો દુઓ કહે છે, પણ છ રાણી વધાવે મારી ખોડિયાલ છે હાચા મોતીએ, મારી હાથમી હુમાલ દેવ વધાવો જેથી સુની જાય, પણ તેને મારા દેવ જેવો મને જેથી તું દીકરો એ મારો ખરો મારી ખુદાઈને માં ખોડિયાલ. તેથી ભુવાઈ એવા દાણા દીધા હતા ભાઈ કે સવારે 10 વીઘા પેલા જે જાય ને એને દીકરો દે માતાજી, સૂરજનારાયણ ઉગી જાય ને એની દીકરો નહીં જાય. આ લોબડીની તાકાત કેટલી છે. સર રાણીના ખોનાના રથડા એટલે મારો બપલો પહોંચી ગયો ને હાથીને હુંબલદે કીધે જેથી પહોંચાતો નહોતું ને તેથી હાથની માલિપા ભેરિયો લીધો કે એ મારી ભગવતી ખોડિયાલ, જો આ તારા ભેરિયામાં થોડોક સત હોય ને તો હું જ્યાં લાગીને ગ્રદરના ઘાટની માલિપા ન પહોંચું ત્યાં લાગીને જો તું ઉગીને તો તને સૂર્યનારાયણની આણ છે બાપ. તેથી સૂર્યનારાયણ રોકાઈ ગયો તો આમ માતાજીના મારો બપલો જૂની જ્યારે વધારે વળી પાછો ભેરિયો હાથમાં લીધો કે હવે તું ન ઉગને તો તને મારી આવડ ખોડિયાલના ભેરિયાની આણ છે. અને તેથી માતાજીના ભુવાએ એવા દાણા દીધા હતા કે આ દાણા ખાઈ જા અને 9 મહિને જો કદાચ દીકરો ન આપું લે તો ધરતી બાજુ ગ્રદરાના ઘાટની ગાંડી ખોડિયાલ લો કે બાપ. હવે સાંભળજો, માતાજી એવું કીધું તું કે 9 મહિને દીકરો દઈશ, વિશ્વાસ રાખીને દાણા ખાઈ જાઓ. તેથી સુમલદેવ પરમારે દાણા ખાધા. 6 રાણીએ ન ખાધા, ફેંકી દીધા. 1 દી 2 દી 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના ત્યાં સુમલદેવને હારું થયું ને એટલે રાણીને હંધાને એમ થઈ ગયું કે સુમલદેવ પરમારને હારું થયું, હવે આની માટે કઈ કામણ કર્યું પૂરું કરવું જોઈએ, નકર આપણે અનમાનિત થઈ જાય. તેથી બગસરાની મલિપાઠિયા નામનો વાંધો ને વાંધાની પાસે મારો બપલો કામણ કર્યું પૂરું કર્યું અને સુમલદેવના દાદરે દાટી દીધું. 9 મહિના થઈ ગયા, 9 મહિના 9 દી થઈ ગયા તો મારો બપલો સંતાન ન થાય. પણ માતાજીએ સુમલદેવ પરમારને એવું કીધું કે તે મારા દાણા ખાતા છે ને, તારી માથે વિપદના વાદળા પડે, દુઃખની ભેડા પડે, તેથી એક ફેરે મને યાદ કરજે એટલે તારો ગ્રદરો મૂકી અને જુનાગઢમાં નું આવું તો ધરતી માથે ખોડિયાલ નો કે બાબા, ખોડિયાલ નો કે બાબા, ખોડિયાલ. મારી સુમલદેવ પરમાર રાતે 12 વાગે માતાજીને યાદ કરી કે મને 9 તો તારા ન્યાયના હતા, 10મો લાગે દોયલો, 11મે તું આવીને પણ હવે તો 12 દી માથે થઈ ગયા. તેથી ગ્રદરાની મલિપા માતાજી ખોડિયાલ આવીને સુમલદેવ પરમારને કહ્યું મને મારી દીકરી 9 મહિના 12 દી થયા ત્યારે તે મને યાદ કરીને એટલે આવીશો. જાઉં ખોડિયાલ કહું છું તારી કુખ બાંધેલી છે, એ જ્યાં લગી કામણ ગાયડું કુરું જ્યાં લગીને કોઈ કાઢ છે ને ત્યાં લગીને તારી આજે સંતાન કાલે નહીં થાય. પણ ગરદરો મેલીને જો અહીંયા લગીને મેં ધક્કો ખાધો હોય ને જેની હાથે ડાયટું છે જો એની હાથે જો કઢાવું
અને પછી તને દીકરો દઉં તો માનજે ધરતી માતે હું ખોડિયાલ બોલી હતી બાપ. પણ તેદી માતાજી ખોડિયાલ સુમલદેવ પરમાને એવું કીધું કે ખાલી રાજની માલી પાસે ડંકો પડાવી દે, દીકરો તો તને દઈશ, પણ પેલા દીકરાનું નામ દો ને પછી તને દીકરો દઈશ બેટા. દીકરો નો હારો, પણ દીકરા વગરનું મારું બાપડું આપણું કરું ન હોય. અને તેથી માતાજી એવું કીધું, જા બાપ રાજની માલિપા ડંકો પડાને નામ સહિત કેજે કે જુનાગઢની માલિપા સુમલદેવ પરમારની માં ખોડિયાલે રાતે 12 વાગે રા નવઘરનો જન્મ કરાવ્યો. પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેરા થઈ, રાજ કચેરી ભરાણી રાજની માલિપા ડંકો પડ્યો કે સુમલદેવ પરમારની માં ખોડિયાલે મારો બાપડો એમ કેવો છે રા નવઘરનો જન્મ કરાવ્યો. વાંજી જા મેણા રે માં મારા દોયલા, કોને મને એ પુત્ર ને પરિવાર વારેલું લીધેલું માં હાથની દાસી ભેગી થઈ. ઓલી રાણી ઓલીને પૂછે છે તે કુંડું કાઢ્યું છે, ઓલી રાણી ઓલીને પૂછે તે કાઢ્યું છે, બીજી રાણી દાસીને કહે છે તે કાઢ્યું છે. હાથમાંથી એ કોઈ એમ નથી કહેતી કે મેં કાઢ્યું, બીજો દીનો સમય થઈ જાય. આ વાર્તા જે હું તને કરું છું ને હાવ સ્લોમાં તમને સમજાય એવી રીતના હું વાર્તા કરું છું. હે કે રાતે 12 વાગે આપણે જવું છે, આ કુંડું કોને કાઢ્યું, બીજો દીનો સમય થઈ ગયો, બીજા દીના સમયની માલિપા આમ કુંડું કાઢે તો વા નવઘરનો જન્મ થાય. વળી પાછી હવાર પડે એટલે રાજમાં ડેબે ડંકા પડે કે કાલનો ડંકો હતો એ ખોટો હતો, પણ મારી ખોડિયાલે રા નવઘરનો જન્મ છે ને મારો બાપલો આજ કરાવ્યો છે. ખોડિયાલ એવું બોલી ગઈ હતી કે જેની હાથે ડાયટું છે, જો એની હાથે ખોદાયું જો પછી તારી દીકરો ન દઉં ને તો ધરતી માટે મારી ખોડિયાલ નો કહેવાય. મોરી વહે વહે મારી દુનિયાનો દાતા, કોઈ ખાને મારી રેદી ભોજન તું આપતી. એ મને સોટી લો સળાઈને મારી જાવડી
ઘાટડીઓ રણમાં રમતો ભગવતી મારી પાયમાં બાંધરમાં લઈ જઈ મારી ક્યાં ગઈ મારા એ ધારે મારી લાંબી મારી બેરડી તને જતી બે ઘડી બોલાવું મારી ડુંગળી વાયરમાં સીડા પડવા દેતી નહીં એ મારું ભાઈ નાનું જેથી પોતે બની જાય મારી ડુંગળીયાની ગુડી બોલો બોલો મારી બેરડી દેવ તને બોલાવું પૈસાનો મારો લોકો મારી મેરડી ક્યાં ગઈ મળી ઉડાકવા માવું તારી મારી વેત કાપવા દેતી મારી મેરડી એવો હીરાનો ઈ ઢોરો રે ભાઈ વાલો વાલો તારો પડકારો જોગી રે બાવો મારો જોગી રે બાવો રમતો રે જોગી આવ્યો રમતો રે જોગી આવ્યો
સંદર્ભો સારી શોભનો. એ હરવો હરવો હાલ રે એવા ગોરવાની માતે રે ઉખડ્યો ડલુંડી. તારું શેતીમાં મને શીખવાડજે એક દેવ તારો રાજા પર એ ડુંગર માથે બેઠી ટાઉનમાં એ માંડવે રમવા આવજો રે મારી ખોડલ કરાવે ભાઈ મજા મજા મારી ખોડલ કરાવે ભાઈ મજા મજા આ મારી વારો દરિયાને ખોડિયા તમને સાજીવા બેડિયા બાપ પૂરા બે મારા બાપ ये मारी गाडू मारू क्या लई જા બાહુ કાલ નો જાણો સુખના દુખના પૈણા ઉપર ગાડુ મારું જાય જોકે આ પ્રોગ્રામને આપણે થોડીક વાર વિરામ આપો છે
હું જેટલા માતાજીના નામ બોલાવું એટલા માતાજીના નામ બોલજો. માતાજીનો માંડવો કોઈ દી પૂરો નથી થતો. એક ઠેકાણે વધાવતો હોય તો એક ઠેકાણે વળી પાછી થાંભલી રોપાતી હોય. એટલે 5 મિનિટ તમને જેટલા માતાજી યાદ રહી એટલા માતાજીનું જય તમે બોલજો. મારી રીતે હું બોલું છું. જય બોલો ખોડલ માની જય બોલો, જય બોલો, જય બોલો માતાજી, જય બોલો. એ મારી ચામુંડા માની જય બોલો, એ મારી બ્રહ્માની માની જય બોલો, એ જય બોલો ગતરાળ માની જય બોલો, એ મારી નાગબાઈ માની જય બોલો, એ જય બોલો સિકોતરની જય બોલો, એ મારી બ્રહ્માની માની જય બોલો. હાલી જાઓ, હાલી જાઓ. જય બોલો દલી માની જય બોલો, જય બોલો, એ જય બોલો વેરાઈ માની જય બોલો, એ મારી હાજબાઈ માની જય બોલો, એ મારી સિકોતર કુટુંબની જય બોલો, એ મારી પિતૃ દેવની જય બોલો, એ મારા દ્વારકાના નાથની જય બોલો, એ ઓલા પોઠીલા મામાની જય બોલો, એ જય બોલો રે ભોગી બાવન જય બોલો, મારા સોમનાથ મહાદેવની જય બોલો, મારા સોમનાથ મહાદેવની જય બોલો, મારા દ્વારકાના નાથની જય બોલો, એ મારા પિતૃ દેવની જય બોલો, એ મારા રામદેવ પીરની જય બોલો, મારા હનુમાનજી મહારાજની જય બોલો. ઓમ પરાપર સિદ્ધ લક્ષ્મી બોલે સરસ્વતી દેવી બ્રહ્માંડ કુસુમરે જગત ગુરુ જગત જગત નામ ઓમ દેવી બ્રહ્માંડ કુસુમરે જગત ગુરુ ઓમ ભૂપોષ મંડળ ધર્મ દિવસ્ય દીપ દિવસ પ્રજ્ઞાતા ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મૈ ગુરુ દેવાય નમઃ નમઃ નમઃ. આ છેલ્લો દુઓ માતાજીને માળા કરતા ન આવડતું, ધ્યાન કરતા ન આવડતું હોય, આ એક દુઓ બોલું. એ દુઓ તમે તમારી માતાજી પાસે કાયમ બોલો, પછી તમારે એની પાસે કાંઈ માંગવું ન પડે. કેવો વિધિ રે સિદ્ધિ દે અસનાવન દે વાસુને મુદ્દે બાપા હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे सबुरान अहंदाय दुख को दूर कर, सुख भरपूर कर, आशा सबूर कर दासरा. सजन शहीद दे, सजन એટલે સારા માણસો એટલે બેઠક કરી દે. સજન શહીદ દે મારા કુટુંબ છે પ્રીત દે જગમાં જીતે बोलिए खुलियाल मात पंचना दे अपने अपने मात पिता ओ नम पार्वती पति हर महादेव महादेव. આવા બજામાં કઈ ભૂલ થઈ હોય તો બે હાથ જોડી માફી માંગુ છું. જય માતાજી. પેકઅપ. વાદળડી વરસી રે સરોવર ધરી ભયા
એ વાદળની વરસી રે સાંભળી આવો એ વાદળની વરસી રે સરોવર સરી આ મારી ખુડિયાલા મારી ખુડિયાલા એ મન નામ કેરી નતરી રે ફેરક્યો બીરા લેવા હાલો મારી જેશિયા કોની મારી ગાડી ખોડિયાલ તને બોલાવું મારી જાયના મારી બાવડા મારા મેલતી નહીં મારી ખોડિયાલ મારી જેશિયા કોની મારી ખોડિયાલ મારી ખોડિયાલ મારી વગર પૈસા નો વકીલ ક્યાંય ગયો એ મારી જેશિયા કોની એ મારા રમેશ કુવાનું મનનું નાગરી બાપ એ બોલી ભાઈ મારો દુનિયા આંખીનો ને જને દાતા ઈ ભૂખાને માલી ભોજન આપતી અરે તેરી સન્મુખ રમે મારી દેવકા પંચાની ચોટીલામાં મારે ચામુંડા જોને વહી જા નવગણ કે મારી નાની બાર જના લગનિયા માલેવા એ અમે હાથ એ બેનો જેદી હાવડી એ એના ગીતડા મારી ખોરાલ જોને ગાય 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 રખિયા પોઠડા બોલાય તો અમારે જાવું રે મનાવે સવાસવો એ ભાઈ મે રખિયા મોદીડા બલાડને એવા અમારે જાવું રે મનાવે સવા વગાડી જે પૂછો એ પૂછી લે મારો બાપલો મેરા વો ઢોલ વાગ્યો આય તારો મેરા ઢોલ જો મારી ખોલો મારી કોણી
જેની ઢીલી એ મારો આવો સુરવીર દાતાર હોય મારો વાળો દરિયા કુળનો સુરવીર એ મારો વાળો દરિયા કુળનો સુરવીર દાતાર જેથી રમવા આવતો હોય અને રોજડી ઘોડી માથે બેઠો હોય અને એ મારી ઘોડીના મારો બકલો ફડકડા વાગતા હોય ડબડક 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 પણ કેવા વાગે મારો વીરાયા જો રમતો એ આવે વીરા તારો ગોરી વીરાયા જો રમતો એ આવે વીરા તારો ગોરી અરે એમાં બેઠા છે બરાબર દિયા તુરનો તુરની વીરા વીરામાં બેઠા રે એ બરાબર દિયા તુરનો જેના માથા પડે ધડો ધીમાડે ચડે સુરવીર રણમાં લડે એ જેના મસ્તક પડે મારો રણમાં જાય એ ગાયુની વારે તૈડા મારા સુરવીર ગાયુની વારે તૈડા મારા સુરવીર ગાયુની વારે તૈડા મારા સુરવીર